સુરતમાં ખાડીપુર બાદ લોકોની હાલત એક ખૂબ કફોડી બની ગઈ છે। ઓમનગર મીઠી ખાડીના લોકોની હાલત અત્યારે દયનીય છે। કોઈ સર્વે માટે હજુ સુધી નથી પહોંચ્યું તેવું સ્થાનિકો કહે છે। તેઓ વધુમાં એવું પણ કહે છે કે અમને કોઈ સહાય આપવામાં નથી આવી। 2020થી પાણી ભરાવાની સમસ્યા એ યથાવત છે। ગણી ન શકાય એટલી વખત મનપામાં રજૂઆત કરી ચૂક્યા છીએ। અનેક રજૂઆતો છતાં પણ કોઈ જ નિરાકરણ નથી આવ્યું। ચૂંટણીમાં જે આવતા એમએલએ છે કે નગરસેવકો છે તે પણ અત્યારે કોઈ સંપર્ક માટે નથી પહોંચ્યા। લાખો કરોડોનું નુકસાન છતાં પણ સહાય શૂન્ય છે। શહેરમાં ધોધમાર વરસાદ બાદ ખાડીપુરની સમસ્યા સર્જાય, પરંતુ સુરત શહેરના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો જોવા જઈએ તો ખાસ કરીને વરાછાનો સીમાડા નાકા હોય, સરથાણા હોય, ત્યારબાદ બીજા નંબરનું જો આવતું હોય તો લિંબાયતની ઓમનગર હોય, મીઠી ખાડી હોય અને આજુબાજુ વિસ્તારો। તો આપણે ઓમનગર ખાતે અહીં આવી પહોંચ્યા છે। હાલ તો અહીં તમામ પ્રકારની જે સાફ સફાઈ કરી દેવામાં આવી છે। અહીંયા જે ઓમનગરમાં 496 જેટલા મકાનો આવ્યા છે, ત્યારે 496 જેટલા મકાનોમાં વર્ષ 2020 બાદથી પાણી ભરવાની શરૂઆત થઈ છે। એટલે જ્યારે પણ વરસાદ પડતો હોય ત્યારે અહીં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા હોય છે। સ્થાનિકો આપણી સાથે ઉપસ્થિત છે, તેમને જ પૂછવાનો પ્રયાસ કરીશું સમસ્યા ક્યારથી છે અને કઈ રીતની સ્થિતિ અહીં બદલાતી હોય છે દર વર્ષે વરસાદમાં? દર વર્ષે છે ને પાણી તો ભરાય છે, પણ આ વર્ષે છે ને તો બહુ ઘણું પાણી ભરાયું છે અને સોસાયટીના બધા જ રહેવાસીઓને એની તકલીફ થઈ છે। આર્થિક રીતે પણ નુકસાન થયું છે અને એ નુકસાની એવી રીતે થયું છે કે એને ગવર્મેન્ટ તરફથી, સરકાર તરફથી એનો નિકાલ લાવવો જ જોઈએ અને જેના નુકસાન થયો છે એને કંઈ ને કંઈ એના મુઆવજો મળવો જોઈએ। 496 મકાનોમાં સાહેબ નુકસાનમાં એવું છે કે અમારે આ 200 થી 250 જે ઘરોનું જે પાણી છે ને એ તો કાયમનું નુકસાન થઈ જ ગયું છે। દરેક 10-15 મિનિટના વરસાદી પાણીના અંદર અમારા 200 થી 250 ઘરોમાં પાણી આવી જ જાય છે સાહેબ, ને લાખો રૂપિયાનું નુકસાન થાય છે। કેમ કે લોકો પાસે ઉપર નીચે કોઈ એટલી બધી વ્યવસ્થા નથી, બધું નીચે જ છે, એટલે માલ કાઢતા મૂકતા 15 મિનિટમાં કોઈ વસ્તુ હટી શકતી નથી, 15 મિનિટમાં કોઈ વસ્તુ સાઈડ થઈ શકતી નથી, 15 મિનિટમાં કંઈ કામ થઈ શકતું નથી। ત્યાં 15-20 મિનિટના વરસાદમાં જ અમારા 200 થી 250 ઘરોમાં પાણી આવી જાય। એટલે મહેરબાની કરીને સાહેબ અમે ઝોનલ અધિકારીને એ લોકોને બી જાણ કરીએ છીએ, કમિશનરશ્રીને બી જાણ કરીએ છીએ કે થોડુંક સમય ઠંડુ પડે તો નિર્ણય લઈને અહીંયા વિઝિટ કરીને અમારા જેવા અહીંયાના રહેવાસીઓની મુલાકાત લઈને આનું નિરાકરણ લાવે। અમે નિરાકરણની રાહ જોઈને બેસેલા છીએ। कोई सर्वे हुआ है अभी? હર સાલ હોતા હૈ? हर साल पानी आता है मगर सर्वे कभी नहीं आता, कोई अधिकारी नहीं आता, कोई पूछने वाला नहीं आता है। मार्केट अमुक मार्केट ऐसे खाड़ी के ऊपर बनी है, तब से ये पानी का समस्या ज्यादा हो गया इधर। બિલકુલ જે રીતે લોકોએ કહી રહ્યા છે કે સમસ્યા 2020થી બાદ છે, કારણ કે ખાડી ઉપર જે કેટલાક દબાણ હોવાથી તે ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું કે અત્યાર સુધી દર વખતે અહીં પાણી ભરાય છે, દર વખતે લોકોનું લાખોનું કરોડનું નુકસાન થાય છે, પરંતુ એક પણ વર્ષોમાં એટલે કે 5 વર્ષ વીતી ગયા, 6 વર્ષ વીતી ગયા, ન આ લોકોને નુકસાની આપવામાં આવી, ન સર્વે કરવામાં આવી, ન કોઈ પૂછવા માટે આપવામાં આવ્યું। તો અત્યાર સુધીમાં પણ અત્યારે જે સરકારે જાહેર કરી 6,800 તેની માટે પણ સર્વે માટે કોઈ આવ્યું નથી, તેની માટે પણ કોઈ સહાય આપવામાં આવ્યો નથી। તો થાય શું છે એ ખબર નથી પડતી। અધિકારીઓ કોઈ જવાબ નથી આપતા, કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી, યોગ્ય જવાબ પણ આપવામાં આવતો નથી। રજૂઆતો આ લોકો કંઈક કરે છે, પરંતુ થાય શું છે તે પણ તંત્ર, મનપા તંત્ર માત્ર ખેલચા કરી રહ્યા છે, આ લોકો સાથે રમત રમી રહ્યા છે તેવું હાલ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ।